દોસ્તો શિયાળામાં ગરમા ગરમ સિઝલર ખાવાની ખૂબ મજા આવે છે. તો ઘરે પણ બનાવવું એટલું ઇઝી છે. જો થોડાક જ ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીને આજે આપણે સિઝલર ઘરે બનાવીશું. ખૂબ જ ફટાફટ બની જતું હોય છે. જો થોડી પ્રિપેરેશન પહેલેથી કરેલી હોય તો આ સિઝલર બનાવવામાં વધારે ટાઈમ લાગતો નથી. તો સૌથી પહેલાં મેં અહીંયા શું કર્યું છે કે બધા વેજીટેબલ્સને ધોઈ અને સરખી રીતે ચોપ કરી લીધા છે. એમાં મેં અહીંયા 3 પ્રકારના બેલ પેપર લીધા છે, ઝુકીની લીધી છે, બેબીકોર્ન અને બ્રોકોલી લીધી છે. ત્યારબાદ મેં સ્વીટ કોર્ન પણ બોઇલ કરેલા ઘરે હતા તો એ પણ લઈ લીધા છે. તો બધા જ કેપ્સિકમ અને વેજીટેબલ્સને આ રીતે ચોપ કરીને રેડી રાખીશું. તો જ્યારે બનાવવાનું થશે ત્યારે લગભગ 15થી 20 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. એથી વધારે ટાઈમ લાગતો નથી, પરંતુ ખાવામાં સિઝલર ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાનાથી લઈને મોટાઓને સૌને ભાવે છે. તો સૌથી પહેલાં મેં અહીંયા પાણી ઉકળવા માટે મૂક્યું હતું. તો એની અંદર આપણે બ્રોકોલી, બેબીકોર્ન અને ઝુકીનીને અંદર નાખી અને 5થી 7 મિનિટ માટે થવા દઈશું. કારણ કે આ જે વેજીટેબલ્સ છે થોડા હાર્ડ હોય છે અને ખાવામાં થોડા કાચા લાગે, એટલે એને થોડા બોઇલ કરી લઈશું તો ખાવામાં મજા આવશે. હવે પેનની અંદર થોડું મેં ઓલિવ ઓઇલ લઈ લીધું છે. ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં સમારેલા લીલા આદુ, લસણ અને મરચાંને પહેલાં સોતે કરી લેવાના છે. આદુ, લસણ, મરચાંની ક્વોન્ટિટી તમે તમારી મરજી પ્રમાણે લઈ શકો છો, પણ લસણ અને આદુનું જે કચ્ચાપણ છે એ નીકળી જાય ત્યાં સુધી એને સોતે કરી લઈશું. હવે 2 ચમચી જેટલું શેઝવાન ચટણી એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ 1 ચમચી એડ કરી અને 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે મેં અહીંયા ખાટી આંબલીનું પાણી એડ કર્યું છે અને થોડો ગોળ લીધો છે. હવે એની અંદર કોર્નફ્લોરની સરી એડ કરી અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી એ ઉકળશે ત્યાં સુધીમાં સારી એવી થિકનેસ આવી જશે. હવે થિકનેસ આવી જાય એટલે છેલ્લે એને તલ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી અને એને સાઈડમાં કાઢી લઈશું, કેમકે હવે આપણી જે આ ગ્રેવી છે, સોસ, એ બિલકુલ તૈયાર છે. હવે એ જ પેનની અંદર મેં ફરીથી આદુ, લસણ, મરચાં એડ કરી અને એને થોડા સોતે થાય એટલે ડુંગળીની સ્લાઇસ કરેલી છે એને નાખી અને એને પણ સોતે કરી લઈશું. ત્યારબાદ મેં એની અંદર રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ કરી દીધા. હવે 3 પ્રકારના બેલ પેપરને આપણે એની અંદર એડ કરી અને 5થી 7 મિનિટ માટે એને કૂક કરીશું. થોડું મીઠું એડ કરી દઈશું વેજીટેબલ્સના ભાગનું. હવે જે વેજીટેબલ્સને આપણે બોઇલ કર્યા હતા એને પણ લઈ લઈશું. એની અંદર થોડું મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીને એને પણ સોતે કરી લઈશું. હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. એને વચ્ચેથી 2 ટુકડા કરી એની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મૂકી અને એક ચીઝ સ્લાઇસ મૂકી અને ઉપરથી એને બંધ કરી દેવાનું છે. ઉપરથી તમે લીલી ડુંગળી પણ સમારેલી નાખી શકો છો કે પછી લીલી કોથમીર પણ ઝીણી સમારેલી એડ કરી શકો છો. હવે એ જ ગ્રીલ પેનની અંદર મેં થોડા સિઝનિંગ એડ કરી અને ઉપર પનીરને સરસ રીતે ટોસ્ટ કરી લીધું છે. બંને સાઈડ સારું એવું ટોસ્ટ થઈ જાય એ પ્રમાણે કરી લેવાનું છે. હવે સિઝલરની ટ્રેને મેં 15થી 20 મિનિટ માટે ગરમ કરી છે. ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે વેજીટેબલ્સને સૌથી પહેલાં એક લેયરમાં સેટ કરી દઈશું. હવે એની ઉપર મેં અહીંયા બોઇલ્ડ રાઈસ લીધો છે. જો તમે પુલાવ કે વેજીટેબલ પુલાવ મૂકી શકો છો. અને જે આપણે પનીરને સોતે કર્યું હતું ક્યુબને એ પણ ઉપર મૂકી દઈશું અને એની ઉપર બધાની ઉપર ફેલાય એવી રીતે સોસ રેડી કર્યો હતો એ એડ કરી દઈશું. તો તૈયાર છે ગરમા ગરમ પનીર સિઝલર.